ઉપલેટામાં વર્ષોની પરંપરા મુજબ તાજિયા પડમાં આવ્યા છે। સાંજે હિન્દુ મુસ્લિમ આગેવાનોનું સ્નેહ મિલન યોજાયું હતું। બીજા દિવસે તમામ તાજિયા બજારમાં એકત્ર થઈ બપોર બાદ ઠંડા કરવામાં આવે છે। ઉપલેટા શહેરમાં તાજિયા બનાવવાની કામગીરી 3 મહિના અગાઉ શરૂ કરવામાં આવતી હતી। મોહરમ માસ એટલે કે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો શરૂ થાય છે। આ પ્રથમ મહિનો મુસ્લિમો માટે શોકનો મહિનો ગણવામાં આવે છે। મોહરમ માસ દરમિયાન મુસ્લિમોના ઓલિયા હઝરત ઇમામે હુસૈન કરબલા ખાતે શહીદ થયા હતા તેની યાદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે। આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યા પર દરરોજ અલગ અલગ ન્યાસનો પ્રોગ્રામ યોજાતા હોય છે। જ્યારે 9મીના દિવસે દરેક તાજિયા પડમાં આવે છે। બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે। આ વર્ષોની પરંપરા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બપોરે તમામ તાજિયા કમિટીના વિવિધ તાજિયા પડમાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ ન્યાસના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા શહેરમાં હિન્દુ તેમજ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવારો ઉજવે છે। જેથી આ રાત્રે તાજિયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બંને સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજવામાં આવે છે। બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। હું અલી કાદર કોડી મુસ્લિમ સમાજ અગ્રણી ઇસ્લામિક ધોરણે પહેલો મહિનો મોહરમનો મહિનો હોય છે। આજે અત્યારે મહિનો ચાલુ છે તે મોહરમનો મહિનો છે હિજરી 1447। આ મોહરમ શોહદાએ કરબલાની યાદમાં મનાવવામાં આવે છે અને એને ગમનો મહિનો કહેવામાં આવે છે। સૌ પ્રથમ 8 દિવસ છે અલગ અલગ બબે રાતે ચોકારો ત્યાં પડતા હતા। પીરના ઓટો છે દરબારગઢ ધંધુસા પીર દરગાહ અને નેમતમાં અને કાલથી 9મી તારીખ હતી અને ત્યારે બપોરે 2 થી 2:30 વાગ્યામાં દરેક તાજિયાઓ પોતાના પરમાં આવેલા અને ત્યાંથી મોહરમના 6 દિવસો ચાલુ થયા છે। ત્યાં કાલે રાતે 9મીની રાત હતી અને એને બહુ શાનદાર રીતે ઉજવવામાં આવે છે। કતલની રાત તો એને કહેવામાં આવે છે। સમગ્ર ઉપલેટાના હિન્દુ મુસ્લિમ ફેમિલીઓ આ રાતે જોવા આવે છે અને પોતપોતાની જે માનતાઓ કરી હોય તે માનતાઓ વધારે છે અને રાતના 1:30-2 વાગે પછી દુતાસાના દરગાહ તાજિયા આપણે પંચાપી બાજુ આવે છે અને પંચાપી અને નેમતમાનના તાજિયા તેને સામે સલામી આપે છે। 2-3 વાગે આ પ્રોગ્રામ પૂરો થાય છે અને ત્યારે સલાતો સલામ બાદ જે મહિલાઓ જે બૈરા હોય એને જે માનતા હોય છે ખરા પગે ઉભા રહેવાને એ પોતાની માનતા પૂરી કરે છે અને ત્યારબાદ 4 વાગ્યાને શહેરી કરી અને પોતાનો રોજો બંધ કરે છે। બીજા દિવસે યાને કે આજે મુસલમાન તારીખ 10 તારીખ છે અને આજે સવારથી કબ્રસ્તાનમાં મુસ્લિમ ભાઈઓ પોતાના જેટલા મરુમો હોય ત્યાં ફાતિયા ખાન કરવા જાય છે અને બપોરે 12 વાગે ધંધુસા દરગાહે ચોકારો પડે છે। જે 1-1:30 વાગે અજાન થાય એટલે ચોકારો પૂરો થાય છે અને 2:30 વાગે એટલે તમામ તાજિયા પોતાના પરમાંથી બહાર નીકળે છે। સૌ પ્રથમ પહેલા આપણા નેમતના તાજિયા હોય એ પોતાની રીતે આપણે રેલીના રૂપે સરઘસ રૂપે પંચાપીમાં આવે છે। પંચાપીના તાજિયા ભેગા થઈ અને જુમા મસ્જિદ સુધી આવે છે ત્યારે સામેથી ધંધુસા દરગાહનો તાજિયો પણ જુમા મસ્જિદ આવે છે। એ બધા તાજિયા ભેગા થઈ જે આશરે નાના મોટા 45 જેટલા તાજિયાઓ ભેગા થઈ અને દરબારગઢમાં ભેગા થાય છે। 1 કલાક ત્યાં ચોકારો કરે છે અને ત્યારબાદ પોલીસની ગાઈડલાઈન મુજબ 6-6:30 વાગે બધા તાજિયા દરબારગઢમાંથી નીકળી અને દરબારગઢના 6:30 વાગે ખાલી થઈ જાય છે અને પછી પંચાપીમાં રાતના 9-10 વાગ્યા સુધી ચોકારો પડે છે અને ત્યારબાદ તમામ તાજિયા ધોરાજી દરવાજે ઠંડા પડે છે અને રાતના 12 વાગ્યા સુધી માણસો પોતાની માનતાઓ પૂરી થાય કારણ કે છેલ્લો દિવસ અને છેલ્લી રાત છેલ્લી કલાક જ હોય છે અને 12 વાગે એટલે સલાતો સલામ કરી અને પ્રોગ્રામ પૂરો થાય છે। આ પ્રોગ્રામને સફળ બનાવવા આ પ્રોગ્રામ આખો તાજિયા કમિટી તરફથી હોય છે એને સફળ બનાવવામાં આખી કમિટીના સભ્યો એટલે કે આપણે પ્રમુખ તાજિયા કમિટીના પ્રમુખ શબીર બાપુ શાહનવાજ બાપુ ગુલામ બાપુ અને આખી કારોબાર ટીમના સભ્યો સફળ બનાવવામાં પૂરેપૂરી મહેનત કરી છે। આ પ્રોગ્રામને બીજા સફળ બનાવવામાં ગવર્મેન્ટ રીતે જીબી વાળા તરફથી પોલીસ ખાતા તરફથી અને નગરપાલિકા તરફથી બહુ અમને સાથ અને સહકાર મળે છે। મામલતદાર તરફથી પણ અમને બહુ પૂરેપૂરો 10 દિવસ સુધી સાથ અને સહકાર મળે તે બદલ તાજિયા કમિટી તરફથી તેઓનો પણ આભાર માનવામાં આવે છે અને ગમે ત્યારે આવા પ્રોગ્રામો હોય તો પોતે ખરે પગે હાજર રહેશે એવી અમને આશા છે।